ખવડને લઈને સૌથી મોટા સમાચાર એ અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને દિલીપ ખાચર નામના વ્યક્તિ એ મેદાને આવ્યા છે। આપણે ખવડ સપોર્ટિંગ ગ્રુપ એ બનાવવાનું છે ને તેની અંદર કહી શકાય કે દેવાયત ખવડના સમર્થકોને એડ કરવાના છે। વિરોધીઓને હવે ખબર પડી જવી જોઈએ કે એમને આ સમર્થકો જે છે તે ખૂબ મોટી સંખ્યામાં છે। ખવડ સાથે દુશ્મની કરતા પહેલા એને એના ચાહકો સાથે દુશ્મની કરવી પડશે તેવી વાત દેવેદભાઈનો વિરોધ કરતા હોય કોઈ એમના વિરોધીઓ તો એની લડત માટે, એની સામેની લડત માટે દેવેદભાઈને લડવું ન પડે અને દેવેદભાઈનો જે પણ વિરોધ કરે એને પહેલાં એમના ચાહકોથી લડવું પડે। એના માટે હું એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું। એમના જે પણ વિરોધીઓ હોય એને ખબર પડે કે ખવડ હારે દુશ્મની કરવામાં પહેલાં એમના ચાહકો હારે કરવી પડશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જે સતત વિવાદોમાં રહેતા હોય છે, પરંતુ હવે એમના સમર્થકો એ વિડીયો બનાવી અને એમને સમર્થન આપી રહ્યા છે। જો કે એક વિવાદ એ હવે શાંત પડી ગયો છે, પરંતુ વિરોધીઓને જવાબ આપવા માટે એક વિડીયો જે છે તે અત્યારે સામે આવ્યો છે। દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર એ અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને દિલીપ ખાચર નામના વ્યક્તિ એ મેદાને આવ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિરોધીઓને જવાબ આપવા માટે હવે મામલો જે છે તે મેદાને આવ્યો છે। તો બીજી તરફ આપણે ખવડ સપોર્ટિંગ ગ્રુપ એ બનાવવાનું છે ને તેની અંદર કહી શકાય કે દેવાયત ખવડના સમર્થકોને એડ કરવાના છે। ખવડ જવાબ આપે એ પહેલા એના ચાહકો જવાબ આપી દેશે તેવી વાત એ ખાચર દ્વારા કરવામાં આવી છે। વિરોધીઓને હવે ખબર પડી જવી જોઈએ કે એમને આ સમર્થકો જે છે તે ખૂબ મોટી સંખ્યામાં છે। ખવડ સાથે દુશ્મની કરતા પહેલા એણે એના ચાહકો સાથે દુશ્મની કરવી પડશે તેવી વાત એ ખાચર દ્વારા કરવામાં આવી છે। દેવાયત ખવડને મેદાને ન આવવું પડે એટલા માટે થઈ અને આપણે આ ગ્રુપ બનાવવાનું છે, એટલે આ પ્રકારની વાત અત્યારે સામે આવી છે। વિરોધીઓને ખબર પડી જોઈએ કે દેવાયત ખવડ કોણ છે, દેવાયત ખવડ કોણ છે। આ પ્રકારની વાત દિલીપ ખાચર તેના દ્વારા કરવામાં આવી છે। એક વિડીયો મારફતે તેમણે વાત કરી છે। વાત કરતા તેમણે એવું પણ કહ્યું છે કે ઘણા લાંબા સમયથી એમનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધીઓ એમને જેમ તેમ બોલી રહ્યા છે, પરંતુ એ લોકોને અટકાવવા માટે હવે આપણે એક ગ્રુપ બનાવવાનું છે ને આ ગ્રુપની અંદર જે કહી શકાય કે દેવાયત ખવડના સમર્થકો છે એ સમર્થકોને એડ કરવાના છે। બહોળી સંખ્યામાં એ ગ્રુપ બનાવવાના છે, એમાં એના સમર્થકોને એડ કરવાના છે, જેથી કરીને એના વિરોધીઓને દેવાયત ખવડ જવાબ આપે પહેલા એમના વિરોધીઓ જવાબ આપી દે। આ પ્રકારની એક વાત દિલીપ ખાચર છે તેના દ્વારા કરવામાં આવી છે અને હવે એવું લાગે છે કે ચા થોડી વાર સાઈડમાં રહેવા દેજો, કારણ કે હવે સપોર્ટિંગ ગ્રુપ દેવાયત ખવડનું એ મેદાને આવ્યું છે। શું કહ્યું દિલીપ ખાચરે, આવો એમને સાંભળીએ। જય માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને આ વિડીયો દ્વારા હું જણાવવા માંગુ છું દેવાયતભાઈના ચાહકોને કે મારો વિચાર એવો છે કે દરેક સમાજ માટે, જે દરેક સમાજના દેવેદભાઈના જે ચાહકો છે એના માટે કે આપણા દેવેદભાઈને ફસાવવા માટે કે કોઈ પણ આડકતરી રીતે દેવેદભાઈનો વિરોધ કરતા હોય કોઈ એમના વિરોધીઓ તો એની લડત માટે, એની સામેની લડત માટે દેવેદભાઈને લડવું ન પડે અને દેવેદભાઈનો જે પણ વિરોધ કરે એને પહેલાં એમના ચાહકોથી લડવું પડે। એના માટે હું એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું કે દેવાયત ખવડ, એનું નામ છે દેવાયત ખવડ સપોર્ટ, એમના ચાહકોનો સપોર્ટ તરીકે એક ખવડ સપોર્ટિંગ ગ્રુપ, અને એ ગ્રુપમાં જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે એ જોડાય એવી મારી ઈચ્છા છે। માટે એમના જે પણ વિરોધીઓ હોય એને ખબર પડે કે ખવડ હારે દુશ્મની કરવામાં પહેલાં એમના ચાહકો હારે કરવી પડશે કે જેથી એમના કોઈ પણ એવા દુશ્મન ઊભા ન થાય, કોઈ પણ એવા વિરોધી ઊભા ના થાય
કે ખવડને એ મેટર માટે મેદાનમાં આવવું પડે. એ લોકોને કોઈ પણ મેટર કર્યું હોય એ પહેલાં એના ચાહકોનો સામનો કરવો પડશે, એવું એક વાતાવરણ ઊભું થઈ જાય. અને પબ્લિકને અને બધાને ખબર પડે કે ખવડના કેટલાક ચાહકો છે. માટે જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે એ આ ગ્રુપમાં જોડાય અને ફોલો અને મેસેજ કરે એવી આશા છે. જોકે દેવેદભાઈ હંમેશા બધા સમાજ માટે બોલ્યા છે, ક્યારેય પણ કોઈનો વિરોધ નથી કર્યો, પણ વિરોધીઓએ પોતાનું નામ કમાવા માટે ક્યાંક ને ક્યાંક ખવડને મોરો બનાવ્યા છે. માટે હું તો લડ્યો છું હંમેશા ખવડ માટે, પણ બધાય લડે એવી આશા છે. જય માતાજી.